હેલો ફ્રેન્ડ્સ, વેલકમ યુટ્યુબ માય ચેનલ. કેમ છો? આજે હું તમારી માટે ગુલાબ જાંબુની રેસીપી, એ પણ સોજીના, એક વાટકી સોજીના ગુલાબ. અને હા, એક વાટકીમાં આટલા બધા ગુલાબ જાંબુ બન્યા, તમે વિશ્વાસ નહીં કરો કે નથી મેં તેમાં મિલ્ક પાવડર ઉમેર્યો, કે નથી મેં પનીર ઉમેર્યું, કે નથી મેં મેંદો ઉમેર્યો. ઓનલી સોજીના જ બનેલા છે ગુલાબ જાંબુ. એકદમ સરસ ટેસ્ટી અને પોચા, અને સ્વાદમાં પણ એકદમ સરસ, નાના મોટા બધાને ભાવે તેવા તમે જોઈ શકો છો. એટલા સરસ બન્યા છે કે તમને ખ્યાલ જ નહીં આવે કે આ સોજીના ગુલાબ જાંબુ બનેલા છે. એટલા સરસ અને ટેસ્ટી બનેલા છે. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. 2 વાટકી દૂધ લેવાનું છે, પછી તેમાં 1 ચમચી સોજી છે એટલા માટે તેનું ગળપણ લાવવા માટે ખાંડ ઉમેરવાની છે 1 ચમચી. પછી સ્વાદ અનુસાર ઇલાયચી પાવડર, અને પછી તેને આપણે ઉકાળવાનું છે. આ રીતે દૂધને હલાવતા રહેવું, ઉફાળો આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે. તો જો તમને મારે આ વિડીયો પસંદ આવ્યા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેનાથી તમને નવા નવા વિડીયા મળતા રહે. તો હવે આપણું દૂધ ગરમ તૈયાર થઈ ગયું છે. તો એમાં 1 વાટકી આ રીતે સોજી ઉમેરી લેવાની છે. સોજી તેની અંદર સરસ ફૂલીને તૈયાર થઈ જશે અને 2 મિનિટમાં ઘટ્ટ થઈ જશે. આ રીતે ઘટ્ટ થાય ત્યાં સુધી ગરમ કરવાનું છે. પછી તેમને નીચે ઉતારી લેવાનું છે અને પછી ઠંડુ મૂકવાનું છે. ઠંડુ થાય ત્યાં સુધી આપણે તેમની ચાસણી બનાવવાની છે. તો હવે આપણે તેમને ઠંડુ થાય ત્યાં સુધીમાં ચાસણી બનાવી લઈએ. મેં 2 વાટકી ખાંડ લીધી છે, તો તેમાં ખાંડ ડૂબે ત્યાં સુધી આપણે પાણી ઉમેરવાનું છે. આટલું જ પાણી લેવાનું છે. પછી તેમને ઉકાળવાનું છે. તેમાં આ ચાસણીમાં તારની આટલી બધી જરૂર નથી. 3-4 ઉફાળા આવે ત્યાં સુધી તેમને ઉકાળવાનું છે. તો 5 મિનિટમાં આપણી ચાસણી તૈયાર થઈ જાય છે. તો તમે જોઈ શકો છો ફટાફટ તેમાં ઉફાળો પણ આવી ગયો છે અને ચાસણી પણ આપણી તૈયાર થઈ જવા આવી છે. તો સરસ બંને મિક્સ, પાણી અને ખાંડ સરસ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે તેમને ઉકાળવાનું છે. તો હવે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. તો એમાં એલચી પાવડર સ્વાદ અનુસાર, અને મેં કેસર પણ ઉમેર્યું છે, તેનાથી સરસ ફ્લેવર પણ આવે છે. તો ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે સોજીનું બેટર કેવું બન્યું, સરસ ઠંડુ થઈ ગયું છે અને સરસ પણ બની ગયું છે. તો હવે તેમાં 1 ચમચી ઘઉંનો લોટ ઉમેરવાનો છે, જેનાથી સરસ મિક્સ બધું થઈ જાય. અને કસ્ટર્ડ પાવડર 2-3 ચમચી જેવો તમારા સ્વાદ અનુસાર તમે કસ્ટર્ડ પાવડર પણ ઉમેરી શકો છો. પછી તેમાં ઘી ઉમેરવાનું છે. હાથમાં ઘી લગાવીને આપણે બેટરને આ રીતે મિક્સ કરવાનું છે. આ રીતે થોડું મસળી અને થોડુંક ચીકણું કરવાનું છે. એકદમ સરસ 5 મિનિટ માટે ઘી થોડું ઉમેરી અને આ રીતે ચીકણું કરવાનું છે. જો હાથમાં ન ચોટે ત્યાં સુધી આ રીતે બેટરને બનાવવાનું છે. પછી હાથમાં થોડું ઘી લગાવી અને આપણે તેમના આ રીતે ગોળ, તમે જાંબુનો કોઈ પણ શેપ આપી શકો છો. મેં આ લંબગોળ શેપ આપેલો છે, જે બાળકોને વધારે પસંદ છે એટલા માટે છે. તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો તેમાં એકદમ મીડિયમ આંચે, જો એકદમ ધીમું પણ નહીં અને એકદમ ફૂલ પણ નહીં, ગેસ રાખવાનો એકદમ મીડિયમ ગેસે આપણે આ તળવાના છે. જે જાંબુ તમે જોઈ શકો છો અત્યારે નીચે છે, જે પછી તળાઈ જાય એટલે ઉપર આવી જશે અને એકદમ બ્રાઉન રંગના આપણે તળવાના છે. તો હવે ધીરે ધીરે ઉપર આવવા લાગ્યા છે તેલમાં. તો એકદમ ધીમા ગેસે તેમને તળવાના છે. તો તમે જોઈ શકો છો નીચે તેલમાં બેઠેલા હતા, હવે ઉપર તેલમાં આવી ગયા છે અને એકદમ બ્રાઉન કલરના થઈ ગયા છે. જો તમારે કાલા જાંબુની જેમ થોડા કાલા કરવા હોય તો થોડુંક વધારે એમને તળવાનું. પછી તેને ચાસણીમાં આ રીતે ઉમેરી લેવા, અને ચાસણીની અંદર આ જાંબુ 8થી 10 કલાક સુધી પલળશે એટલે સરસ થઈ જશે. તેમને સોજીના જાંબુ છે એટલા માટે તેમને 8થી 10 કલાક માટે ચાસણીની અંદર પલાળી રાખવામાં આવે છે. તો પછી બીજા જાંબુ પણ હું આ રીતે
તળીને તૈયાર કરી લઉં છું, પછી ચાસણીમાં ઉમેરવાની છું। તો આપણા જાંબુ સરસ તૈયાર થઈ ગયા છે। તો તમને કેવી રેસીપી લાગી તો તમે જોઈ શકો છો। 1 વાટકી સોજીમાં આપણે કેટલા બધા ગુલાબજાંબુ બન્યા છે। તો સરસ ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ ગયા છે। તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા અને મોઢામાં પાણી આવે તેવા ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે। તો મેં 8 થી 10 કલાક માટે ચાસણીમાં પલાળી રાખેલા છે। ચલો ફ્રેન્ડ, બાય બાય।